આ શું? આ મારા દ્વારકાના નાથની સોનાની દ્વારકા છે. અરસ પરસ ચોકી કરી રહી છે. તો લાવ હું ચોકીનું વર્ણન કરું. આજે યરસ પરસ રાયની ચોકી ઉપર છે. દ્વારકાના નાથને કહો કોઈ માનવના મુસાફર આપણને મળવા માંગે છે. અરે દેવપાલ, આ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. એમને રાજી ખુશીથી અંદર આવીને રજા આપો. અરે આ શું? આજે મારા લેલાને પાટા શેના બાંધ્યા છે એ જો તમારી જાણવું હોય તો સાંભળો ભક્તરાજ. હે આજે લાડીલા ભક્તો આજે જાતો લોગનો રે પ્રભુ મારો ભક્તોને આધીન હંમેશા માટે ભગવાન હોય છે. ભક્તરાજ, જ્યાં મારા ભક્તો હોય મારા ભક્તોની ભૂલ ના હોય. ભક્તરાજ, આપ શા માટે આવ્યો છો એ તમે મને જણાવો. અરે આ પ્રભુ, હું એક સવારત અને એક પરમારથ માટે આવ્યો છું પ્રભુ. અરે વાહ ભક્તરાજ, શું તમારો પરમાર્થ છે એ તમે મને જણાવો. અરે આ પ્રભુ, પરમારથ એટલે કે ભૈરવા નામનો રાક્ષસ બાર ગૌ સુધી પશુ કે પક્ષી નથી રહેવા દેતો. તો પ્રભુ આનું અવશ્ય કંઈક થવું જોઈએ. અરે હા ભક્તરાજ, નામ જઈને હોય છે, નાચ હોય છે, પણ હું તમને એક વચન આપું છું. હે આજે અમારો ડાલીનો
અરે આ પ્રભુ સવારે તમને રહે કે હું પાપી પેટે વાંચ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ, લાસા લક્ષ્મી અને સગુણા જેવી જો ત્રણ દીકરીઓ આપણા આંગણે ભોગવટા કરતી હોય તો ભાગ્ય કેમ કહેવાય? અરે આ પ્રભુ દીકરી તો પારકા ગતિ પોનિયારી કહેવાય. આજ પરણાવો અને કાલ પોતા પુત્રને શાંતિ કરી જાય તો લોલો લંગો પુત્ર હોય તો એક દી આ રાજ્યની ચાલે નકર રાતને તારા દેવા પ્રભુ. અરે ભક્તરાજ, તો આજ તમને બીજા પણ વચન આપું છું, સાંભળો ભક્તરાજ.